નમસ્કાર મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કે રેશન કાર્ડ રિલેટેડ એક ગુજરાત સરકારે 12 પરિપત્ર પાડ્યો છે બરાબર। અને અત્યાર સુધી જે છે રેશન કાર્ડને આપણે રહેઠાણના પુરાવા તરીકે આપણે આપતા હતા અને ગવર્મેન્ટ જે છે માન્ય પણ રાખતી હતી, પરંતુ હવે ગુજરાત સરકાર જે છે એને નિયમો બદલી નાખ્યા છે કે રેશન કાર્ડ જે છે એ હવે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રહે। રેશન કાર્ડને તમે ઓળખના પુરાવા તરીકે પણ નહીં આપી શકો, આધારના પુરાવા તરીકે પણ નહીં આપી શકો, તો પછી રેશન કાર્ડનો ઉપયોગ ક્યાં થશે તો એ પણ આપણે જાણવું જરૂરી છે બરાબર। તો વિગતવાર વાત કરીશું આપણે, જે પ્રમાણે પરિપત્રમાં આપણે વાત કહેલી છે તો એ પ્રમાણે વાત આપણે કરશું કે રેશન કાર્ડનો ઉપયોગ જે છે ક્યાં થઈ છે। તો રેશન કાર્ડ અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે। સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય। અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડને રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય। એટલા માટે જાહેર જનતાએ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે હવે પછી રેશન કાર્ડને રહેઠાણના પુરાવા તરીકે તમે નહીં આપી શકો। રેશન કાર્ડ હવે માત્ર રેશનિંગ તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે। मतलब कि रेशनिंग એટલે કે મફત જે અનાજ તમને મળે છે બરાબર, તો એના માટે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારે ગેસ કનેક્શન તમારે નવું લેવાનું હોય તો એના માટે તમે ઉપયોગ કરી શકો છો બરાબર। બાકી અત્યાર સુધી જે છે બેંક એકાઉન્ટમાં ખાતું ખોલાવવું અને આ બધી વસ્તુ જે હતી તો એમાં રેશન કાર્ડ હવે માન્ય નહીં રહે। મેં હમણાં કીધું એ પ્રમાણે મિત્રો કે અગાઉ એવું જોવા મળતું હતું કે લોકો પોતાનું રેશન કાર્ડ જે છે એ રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરતા હતા, પરંતુ હવે પરિપત્ર મુજબ રેશન કાર્ડનો ઉપયોગ રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે। તમે વ્યાજબી ભાવની દુકાનો અથવા તો ગેસ કનેક્શન મળતું હોય, આ ગેસ કનેક્શન મેળવવું હોય તો તેમાં જ રેશન કાર્ડ માન્ય રહેશે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ પરિપત્રમાં શું લખેલું છે, તો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગમાં વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના 28/9/1994ના પત્રથી રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટે કરવા સંબંધિત સૂચનાઓ આપવામાં આવેલ છે। ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય વંચાણે ક્રમ 2 પરના તારીખ 4 રાશન કાર્ડ સંબંધિત જોગવાઈઓ સૂચનાઓ સ્પષ્ટ છે। તો રેશન કાર્ડનો ઉપયોગ ગેસ કનેક્શન, વ્યાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે કરવાનો છે। રેશન કાર્ડના ઓળખમાં દસ્તાવેજ કે રહેણાંકના પુરાવા તરીકે ઉપયોગ નહીં કરી શકાશે। આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકાર દ્વારા 24/9/2025ના રોજ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે બરાબર। તો તમને જાણીને મતલબ ખ્યાલ આવી ગયો છે મિત્રો કે રેશન કાર્ડનો ઉપયોગ હવે તમે ક્યાં ક્યાં કરી શકશો। ગેસ કનેક્શનમાં તમે કરી શકશો અને મફત અનાજ તમને મળતું હોય તો તમે ત્યાં કરી શકશો। રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો। તો આ તમે જોઈ શકો છો મિત્રો, આ પરિપત્ર પણ જાહેર કરેલો છે બરાબર। અહીંયા ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરેલો છે, વંચાણે લીધેલ કરીને છે, પરંતુ આપણે પરિપત્રની મુખ્ય વિશેષતાઓ જે છે એ પણ જાણીશું। અહીંયા તમે જોઈ શકો છો ઉપસચિવ કરીને છે, તો અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત ગેસ કનેક્શન તથા વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવાનો રહેશે। રેશન કાર્ડ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં બરાબર। તો આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ સરકાર શ્રી દ્વારા 24/9/2025ના રોજ મળેલ છે, અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવી છે બરાબર। તો આ પ્રમાણનું માહિતી હતી, મેં તમને જણાવી દીધી છે મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।